તો શું કે મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને આપણે થઈ ગયા હતા એકદમ બાબલા જેવા રેડી ટેનલ ને બપોર પડી ગઈ હતી હું આવી ગયો તો નીચે ને ઊન મામા બે થઈ ગયા હતા રેડી પછી ઊન મામાને બે જવાનું હતું બીજા મામાને લેવા માટે તો ઊન મામા બે આવી ગયા હતા મામાને લેવા માટે પછી અમે ત્રણે નીકળી ગયા હતા બહાર ઘરે જવા માટે ને ઘરે આવીને જોયું તો હા મામા મસાલો બને આ મામા આટો મારે ને ઓલા મામી તો શાક મારે આપણે મસ્ત મજાના બે ગયા હતા ને આપણે લાગી ગઈ હતી ભૂખ અને આવી ગયા હતા વડાપાવ લેવા માટે આપણે મામા જિંદાબાદ મામા હોય એટલે આપણે ભલું કરે એ મામા અભી મજા આયેગા ના ભીડો અને પછી આવી ગયા હતા ઘરે ને ઘરે આપણે બધાએ વડાપાવ ખાઈ લીધા મસ્ત મજાના ને આપણું પેટ ફૂલ થઈ ગયું હતું હે ને જો બાકી પછી હું મામા બે આંટો મારવા નીકળી ગયા હતા મસ્ત મજાના તૈયાર થઈને ખરાબ બપોરે નહીં પણ સાંજે તો આ મહેમાનને લેવા પછી અમે બધા આવી ગયા હતા તક્ષીબેનના ઘરે ને તક્ષીબેન તો જો તોફાન કરી એટલે અંબાનથી નથી તોય પણ અહીંયા પહોંચ કરે જો બે પગ ઊંચા કરીને પહોંચીને પછી અહીંયા બધા અમે બેસી ગયા હતા ને જવાનું તો આપણે આંટો મારવા જો અહીંયા તો મંડળી જામી હતી મસ્ત મજાની પછી મેં કીધું હાલો હવે આંટો મારવાની કેટલી વાર કેમ કે આપણે જવાનું તો તક્ષીબેનને લઈને ગાર્ડનમાં તમે બધા સિંગ ખાઈ લીધી હતી માસા કે તમે ખાઓ ના તમે ખાઓ આપણને કીધું એની બદલ આભાર પછી તક્ષીબેન તો રાઈડમાં બેસવા માંડ્યા હતા ને જો રાઈડમાં બેસીને તો થાકતા જ નથી એટલે ઉતરો હવે તો આ રાઈડ પૂરી કરીને બીજી રાઈડમાં બેઠા એટલે ઉતરો હવે કેટલી વાર પછી તો તક્ષીબેનને ભૂખ લાગી ગઈ નહીં તો પોપકોર્ન ખાવા માંડ્યા એટલે એકલા ન ખાવ અમને આપો એકલા ખાઈ એમને ગાલ પચોડિયા થાય જો હજુ પણ આપતા જ નથી પછી પાછી તક્ષીબેનને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તો અમે બધા આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવા માટે એ પણ રંગોલી આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા હતા જો બધા હે ને અમે બધા ઓર્ડર આપી દીધો હતો ઓર્ડર કરીને પૂરો જમી લીધું હતું એટલે જેમાં નહીં પણ આઈસ્ક્રીમ ખાતો હતો તક્ષીબેનને તો ખાતા વાર લાગેલા ઉતાવ રાખો ને રંગોલી આઈસ્ક્રીમ વાળા બંધ કરતા આજનો વ્લોગ રાખી હમણાં નેક્સ્ટ વ્લોગ